ખરેખર જો મારી વાત સાંભળે. ભાઈ બંધ છે ના ના તને વધી ગયું હે. મારી વાત સાંભળ. હા ભાઈ બંધ હોય ને તો તારા જેવો આપણે આમાં કઈ ઘટે નહીં. આપણે બે ભાઈ લંગોટિયા હે. પણ કેમ ઘરેથી ઉઠવાનો ટાઈમ થઈ ગયો. ઉઠવાનું થઈ ગયું. તારું થઈ ગયું. મારી વાત સાંભળ. ગમે ત્યારે આપણે બે સુખમાં ને દુઃખમાં ભેગા. એ આપણી હાસી ને ભાઈબંધી કોને કેવી. હું જેટલું ઘરે ધ્યાન નથી દેતો ને એટલું તારોમાં ધ્યાન દઉં. હાસી વાત હો ભગેડી તારી. મને ખબર છે જિંદગીમાં તને નહીં મૂકું, બધું મૂકી દઈશ. હા મારે તો કામ આવજો. કામ તો અડધી રાતે કે જે મને આવીશ. હું તને કામ આવું હું ને આવસ જ ને. કઈ પછી આપણે ભલે ઘરે નહીં ભેગું થવાનું, ઘરે મને ખારા થાય ને બારો બારો. મારી વાત સાંભળ. સંપલા બે ના બદલાઈ નથી ગયા ને. મારું પહેર્યું છે તો પેલા સારું. હાલ હું ઘરે જાઉં હવે. હું અહીંયા હે ને બેઠો છું. તારે જાઉં ઘરે? હું થોડીક વાર રહીને પછી જઈશ. તો તું અહીંયા બે, હું ઘરે વહી જાઉં અહીંથી. હા મેળા કર. અત્યારે બા 4 ફોન કર્યા નથી, ફોને ઉપાડતા. હું કરું આવી રીતે હોય કઈ હાવ. હવે તમે ને ફોન લગાડો માં જવા દે. હવે કેટલીક વાર આપણે એને કેવું પછી આવી રીતે હાવ કઈ ન હોય. રાજા મહારાજા પધાર્યા. અહીંયા આવ. શું છે પણ એ ભૂંડી ના લાગો ને, ચંપલ બહાર નાખો ને. અહીંયા હું કઈ દવેડો હે અહીંયા. આ ગંધારા કોના એક આમ ચંપલ તો પડતે હું કર્યું છે આ કોના ખાપેલી લાવ્યો છે અક્કલ મઠા. મને તો ઊંઘ ને થયો ચાપટ મારું ને. હું કર્યું તે પગેડી. કાઈ તો કામ ધંધો કરવો નહીં, પોટલી પીલે આટા મારવા. ભૂંડા લાગો, ભૂંડા લગાઈ મારાને. કઈક મા બાપની સામું જોવાય, બાયડીની સામું જોવાય. તારા બાપની ઉંમર સામે તો જો. હવે તને કહું છું એ આ તારો બાપો હવે કેટલો 60 નો થયો. હવે તો તું કઈક સમજ. આખો દી તારો બાપ ખેતરમાં મજૂરી કામ કરે છે. આમ દાડિયાની હારો હાર કામ કરે છે તારો બાપ ખેતરમાં. તને એમ ન થાતો હું થોડી કઈ મદદ કરું? એમ શરમ ન થાવતી તને? લફટ તો જો પાછો ના પાડે છે. ધૂળ પડી તમારી જિંદગીમાં. મને માવતરે બધાય સંભળાવે છે કે એવી ક્યાં પૈડા વગરની મરી જાતી હતી તો અહીંયા ગઈ એમ. મને સંભળાવે, જગત સંભળાવે મને. હું સંભળાવે છે તમને? હે મારી એક ખોટ તો બતાવો. જગત સંભળાવે ની કરતા પાછા. જે કઈ હવે તો પૈડવા આવ્યા તા લબક કરતા ત્યારે તો બધું હતું. એકલો નતો આવ્યો, આ ભેગા હતા ડોઈ ડો. ઈ બે તો હારા જ છે. વાક તમારો જ છે. અમુક તમારા જેવા દીકરા હોય ને એટલે જ વહુ વઈ જાય છે. બાકી મા બાપ તો ઘણી જગ્યાએ હારા હોય છે. હેલો હે ઈ મા બાપ તો હારા જ છે. સમજા? તારે લીધે છે ને આના ઘરે હું નથી જઈ શકતી, મારો પગ નથી ઉપડતો, મોઢું નથી બતાવી શકતા. અમે હું કે તારો બાપ તારા લખણે ઓલા હું કે તને ખબર છે ગામના કેવડા બેવડાનો બાપ જાય તને સમજણ પડે કે નહીં કાઈ? તું કારો દીહે બા કઈ કયો ને બાપુજીને. એનું ઘર હું કેમ જાવું છે? આનંદ મારું ઘર એક ઓયડો અહીંયા એક ઓયડો હું કેમ જાવું છે? એ ભાઈ આખો બે આમ અરે આખો બે એ ખાનાને પડતો હાલે ઊભો થાવ લઈ જા આજો ને અને દારૂડિયાને. તમે પણ હું કરે હેરાન થાવ? આટલો પડશે તમે જાઓ. અરે પણ પડે આખો ભાંગે તો ઘરમાં બેહી આપણે સાચવવું પડશે એને.
હાથ પગ ભાંગે ને તો આપણે સાચવવો પડશે એને પાછો. સમજતો જ નથી કોઈ વાતમાં. એમ જોઈએ તમારા આનું કોઈ જોવા રાજી નથી આ અમને દારૂ ખબર જ છે તું નથી સમજવાનો. આ સોબત એવી ચડી ગયો છે ને બધાય. બેટા ભાઈ રાખજો બંધો ક્યાં વયો જઈને તો હારું એને કોક મારો રાહુલ ને મારો હૈયા નો હાઈકું હે ઈ નખો દ્યો મરે તો હારું હું તો કહું. ઈ નહીં મરે તમે બે મરજો બેઠા થયા જો, અમને મારવા બેઠો હે? હું એના માટે થઈને. કાંઈ શરમ છે તને એ તમારો ભાઈ હે શરમ રાના અમે તારા દુશ્મન થઈ એમ ને? સુખમાં એ હોય દુઃખમાં એ હોય હા, મોટો એમ જ કર્યો છે ને? હા આ તને આ તારું સુખ છે ને અમે જોઈએ છીએ તને કેટલું સુખ આપ્યું ને એને અમે દુખી દુખી કરી નાખ્યા અત્યારે ખબર છે શું દુખી છે ના ના અમે તો બહુ સુખી થઈ. શું દુખી શું કરી તારા પાપે ને તારા લખણે અમે શાંતિથી રોટલો નથી ખાઈ શકતો. આ ભગવાને કીધું જ બધું તોય. ખાવ ને કોઈ થારી આસ્તી લે ને આ તો એમને આવે છે ઘરમાં એના માટે મહેનત કરવી પડે ખબર છે તમારે તો કઈ મહેનત કરવી નથી નકરા દારૂ પીવા હે હોટલમાં જમવા જાવ હે ગામમાં ફિલ્મ જોવા જાવ હે કઈ સારું કામ તો કરવું નથી કોઈ દી વાડીએ જાવું હે લઈ જાવે જો દાદાગીરી તો જો એની. હવે તો તારો બાપ જશે તારો બાપ કેમ સુધી જશે પછી મારો બાપ જીવે રહી જાય એના બાપ નો રહે હવે તારો બાપ કેટલો જેવડો થયો હોય તને ખબર છે કે નહીં હવે આ ઉંમરે થોડો માં ખેતી કરી શકું બાપુજીની ઉંમર તો જો એનું શરીર તો જો એના મહેનત તો એમાં હા ઓ પણ જોઈને શું કરવું છે તારે શરીર જો જાણે કીધું શરીર જો બાપુજી નું ભૂંડો લાગસ. શરીરમાં શું કઈ નવીન છે બે હાથ બે પગ બધા નું ઈ જ છે એનું અઢિયાર છે એને કઈ અસર જ નથી. ઈ તો કાંઈ હવે અત્યારે અસર જ નથી. આપણે બોલીએ કે એમનું નહીં જણાવે. હું જાઉં છું આ જો હવે ક્યાં જાઉં જલ્દી ની જાવ દે જલ્દી અને આ હવે ઓલી એ બે હોય ને જા અરે રે ઓય તો હે મને નીકળતા બાપ નું જાવ દે ને તો એમને એનો બાપ નું હોય પૂછે એટલે આ એને માટલું છે બોલ. તો એ મને કેમ કે વાલા હોય નીકળે એમ એને બોલાય કેમ હવે તો પણ તું સુધરી જા ને એને કેવું ન પડે આમ ઓય નહીં હવે કેમ ઓકે નહીં રમણા બા તમે કઈ કયો આપણે માણસોને શરમ નથી આવતી કરે. એની કોઈ તું પાડે. મને એમ કયો નીકળ નીકળ નીકળે એટલે તો આરા કામ નથી કરતા તમે કોઈ ઘરે રહેવાનું કે ઓલા બુદ્ધિ આવશે અક્કલ મત. કોક દી કર્યું હોય ત્યારે બધા રોટી કરો છો આ કોક દી રોજ નું થયું તારે હવે રોજ આ બેવડો થઈને આવત તું તમે થઈ ગયો ને બેવડા થવા સાંભળું થઈ ગયું સારું ખબર પડે બેવડો થવા તો ખરા હાઈટ તો મેળે જશે મા બાપને કહે છે કે દારૂ પીવાનું ભૂંડો લાગે. દારૂ જીવન કોઈ નથી કેવું એને કીધું બેવડાનું અરે ઈ ભેંસ આગળ ભાગવત જેવું છે અને મૂકો ને હવે એ ભાઈ ખોઈ જા તું હવે આ ભેંસ આગળ ભાગવત જેવું તો ફૂટ્યા પાન કરવું ભૂલી જા. હાલો ખોઈ જા હવે શાંતિથી આ કોઈ દી સુધારવાનું નથી એમ. ક્યાં વાર જાવું તું? તારે એની કે પેલા. તારે ક્યાં વાર જાવું તું? મારો ભાઈબંધ રાહ જોતો હોય હવે તારો ભાઈબંધ હું કામ? અમારે જાવું તો રેસકોર્સ ની હવે રેસકોર્સ ભાઈબંધની વાહે દોડે. આ તારી બાયડી છે. આ હું છું. આ તારો બાપ છે. અમે નથી દેખાતા તને. ભાઈબંધ જ દેખાય છે. તમે રેસકોર્સ માં ઈસ કરે તમે ઈસકા હો તો કેમ કે તમારે માફ બે ઈસકો ખાઈ લો ઈસકા ખાવા જાય છે? રેસકોર્સ આઈસ ને તો ઓલા તારા દાદા છે ને પોલીસ વાળા સીધો અંદર જેલમાં નાખી દેશે તને ખબર છે આ ગુજરાતમાં દારૂ બંધી છે અને તું પોટલી પીને આશા મારે ખબર પડે કે નહીં તને કઈ હશે શું થયું શું છે ઈ ચડિયા મારો તો નસીબ ફૂટી ગયા આને પડીને આવી ગયું કોણ જાણે કેવા કેવા માંગા આવતા હતા કેટલા આગે આગેથી માંગા આવતા હતા આગળ સુધી આવે છે આજુબાજુ વાળાને તો ખબર છે કી માયલી અરે એને કઈ કીધું નહીં હો હા બહુ હારી ની હો હે છે. આવડે છે કઈ ગોગાના પેટ ની લે કઈ ગઈ હોત અત્યારે. આનું છે કે બૈરી છે. તારો માર ખાઈ તારી ગાળો ખાઈને. હવે તારો કોણ સહન કરે અત્યારે આમ તમે કઈ તો છો દેર માં દીધું હા દે મૂકી ગયા છે. ભગવાન. કોણ છે હવે એને હોવા દે નીકળ. અરે ઓય માથા ઢોળ. અરે બાર સાચું તો ઊંધું પડશે ને તો આપણે આને અહીંયા ખાટું ગંધામાં માંડ્યું ઘરે બાર એને છે ને બીજા જાવ છો અડો માં જાવ છો કોઈ બાપ નો નથી બહાર જાશે ને ઊંધે કામ કરશે ને આપણે સચો હા બહાર જોયો બહાર જાવ છે ક્યાં બહાર જવું આ બાજુ છે બહાર
આમ છે આ બાજુ છે હાલ એમને દરવાજો કેદી હા જો અહીંયા છે દરવાજો કેદી થયો અરે છોડી નાખો હવે તું હાલ તારા માટે જ થયો ભાભી કર સાવ કૃષ્ણા પછી આપણે ઓલી વાત કૃષ્ણા હા બા હા બા હું વિચાર કરો બેટા અરે બા મને એમ થાય છે કે શું છે આ બધું આવી રીતે તો કેમ આખી જિંદગી જાહે બા તમારા મા બાપનો કોઈ વાંધો નથી પણ હું જે વ્યક્તિને પરણીને આવી હવે એની હારે મને આમાં કાંઈ પૂછતું જ નથી કે આમાં હું શું કરું આમાં કઈ રીતે કેમ આગળ વધવું તમે મને કયો હાલો બેટા અમે બે માણસ મૂંઝાઈ ગયા છે એ બાબતમાં કે આ શું કરવું આનું ને કોને વાત કરવી આ પેટના બળા ગામ બાળે એમ અમે તો પેટના દજાડેલા છે અમે તો ડામ કોને દેખાડવા જાય બેટા બા એક કોને કેવું ફરિયાદ કોને કરવી ઈ કે આ એક ઊંધી સંગતે અમારી જિંદગી અત્યારે દાવ ઉપર લાગી ગઈ છે બે જણાની તો બેટા કાંઈક આનો રસ્તો કાઢો ને કાંઈક ભગવાન તું રસ્તો બતાડ કાંઈક હું તો તમને સાચું કહું ને બા મેં તો જો ભગવાનને પગે લાગી ભગવાનને એમ કીધું ભલે ઈ મારા હું વાત ઈ મારા માવતર હે ને તમે મારા માવતર જ છો હું તમને કાંઈ નથી કહેતી આપણે એક કામ કરી આપણે ત્રણેય હેને ઘર મૂકીને વયા જાય એને હેને જેમ કરવું હોય ને એમ કરવા દે ઈ વ્યક્તિને હેને આપણે આમ દબાવી છી ને એમ હેને ઈ ઉછળે છે આપણે ઘર હેને તાળું મારી દઈ અને એને કઈ તું તારે જાય રાહુલિયા ભેગો રે રાહુલિયા કુટુંબ ભેગો રે તારે જ્યાં રહેવું હોય ને ત્યાં રે પણ અમારે ને તારે કાંઈ નહીં હું તો તમને સાચું કહું છું પણ હવે તેણે હદ કરી નાખી છે તારા બાપ માથે હાથ ઉપાડી લીધો તારા હકરા માથે મને બેટા, ખબર છે મને ખબર છે તેદી આની પેલા તંદી પેલા ઈ રાહુલ યારે જમીન વેચવાની વાત કરતા હતા ઈ હું સાંભળી ગઈ હતી પણ મને એમ થયું કે નથી કેવું બાને નથી કેવું પણ આજે હે ને અત્યારે એને જે આ કર્યું ને એમાં મારે ન છૂટકે કેવું પડ્યું કે બા કાલ સવારે ઈ આપણને રસ્તો આવશે ને તો આપણે ક્યાંય ના નહીં રહે એના કરતા એક કામ કરી આપણે હે ને જમીનના તમે કાગળિયા ભેગા લઈ લ્યો અને આપણે ત્રણેય હે ને એના મૂકીને જ વયા જાય એનું કાંઈ કામ જ નથી હું તો તમને સાચી કહું છેલ્લે આપણી જમીન ઉપર વાત આવે ને અને આપણે હાવ રોડે રોડ થઈ જાય ને એના કરતાં આપણે આ માણસને હે ને થોડાક દી એમને મેને મૂકી દે એને કાંઈક એને ભગવાન ગુજાડશે સાચી વાત છે બેટા હવે તો એ રસ્તો જ લેવો પડશે કારણ કે એના સિવાય કોઈ વિકલ્પ જ નથી આપણી પાસે કે મા બાપ ઉપર હાથ ઉઠાવવા મારી યારે મારકૂટ કરવી ક્યાંય ભેગું ન આવવું કોઈ જવાબદારીમાં ન આવવું આખો દી દારૂ પીપીને પડ્યું રહેવું આ કઈ લાયકાત છે આ ગામ વાળા આપણી આબરૂ લઈ જાય પછી એને કોઈ દુઃખ નથી કોઈ આપણા ઘરમાં હું તકલીફ છે કોઈને કયો જો તકલીફ નથી તમારે એકને એક દીકરા છે તમે પહેલેથી એને કાંઈ નથી કીધું હે તમે બે એને લાડમાં જેનો ઉછેર કર્યો છે તમે એની પાસે હરીના બે કટકા નથી કરાવ્યા અત્યારે ઈ જ આપણને નડે છે ને સાચી વાત પહેલેથી એને હે ને પદોડવા દીધા હતા ને વાડીમાં ગાલ ભાઈ તારે જ કરવાનું હે તો અત્યારે આપણે આ વાત ન હોત પણ તમે આમ મારો દીકરો એકને છે ઈ કરીને લાડ કરાવ્યા ને એમાં જ આ બધું નડ્યું અને કાંઈક નડી સંગત તોય હું એને રોજ પાછા વાળતી હતી તમે બા બાપુજીને તકલીફ પડે ને એવું ન કરતા પણ તોય પીધેલા ન હોય ને તો સમજી જતા પણ જે દિવસને આ રાહુલિયાને આ દારૂની રવાળે તેડે ને તે દિવસનું તો આપણું કાંઈ સાંભળતા જ નથી નકર ભલે ને ગમે એવા હતા બાપુજી સામે જોરથી વાત ન કરતો તો સાચી વાત છે બેટા આ તો એના માથે હાથ ઉપાડી લીધો તમને જેમ તેમ કરી દીધું મને આવી રીતના ઘા કરી લીધા આ તો આજે હાલો આટલું થયું કાલ સવારે કંઈક એવું હથિયાર હાથમાં લઈને આવે તો આપણે ત્રણેયને શું સમજવાનું હાલો ને તમે મને ઈ કયો સાચી વાત છે બેટા આ અમારા લાડે જ એને બગાડ્યો છે લાડ કરાય આપણું બચ્ચું છે એકનો એક દીકરો છે પણ બધું માપમાં સારું લાગે તમે મારી વાત સાંભળો તમે બાપુજીને કહી દો હા અને થેલો ભરી લ્યો આપણે ત્રણેય વયા છે હાલ બેટા એક કાગળિયા તમે ન ભૂલતા ફાઇલ ને ઈ લઈ લેજો હાલ તો બધું હજુ તાર બાપાના ને મારા નામે ઈ છે ભલે ને તમારા મારે એવું નથી તમે તમારા નામે જ રાખજો મારે કાંઈ જોતું નથી પણ તમે તમારું ગટપણનું તો હાચવીને રાખો આનું કાંઈ નથી ભવિષ્ય મને દેખાતું ના બેટા તું મારી દીકરી છે બેટા હાલો બાપ હાલ હાલ બાય લોક મત દો ને. હા તારું માટે બેટા તું કોણ આવ્યો ભાઈ હા. ક્યાં જાવ છો
ક્યાં જાવ છો જવાબ દઈને મળો એમ કહું છું અહીંયા ઉઠી લઈને એમ જવાબ દો ને હાઈલા જાવ છો શું હામાં ક્યાં જાવ છો એમ કહું છું તમને અમારે છે ને તમારા ભેગું નથી રહેવું હા અને અમે ત્રણેય નિર્ણય કરી લીધો છે હા અમે હે ને અમારી રીતે વયા જાય વાડીએ રહેવા હા પછી ન્યા ખાવા પીવાનું ઈ અમે અમારું કરી લેવું અમે તમને નહીં એમ કઈ કમ અરે તમારું નથી કેતો ખાવા પીવાનું મારું કહું છું તમે તો ભલે ભૂખ્યા મરી જાઓ તો તમારું તમે આટલું બધું તમારી ઉપર ઓલો છે તો તમે તમારી રીતે તમારું કરી લેજો ને અમારી શું તમારે જરૂર છે તમારી જિંદગીમાં તમારા મા-બાપની જરૂર નથી તો મારા જેવી 2 વર્ષથી આવેલાની તમારે જરૂર શું હોય અને તમે કેવા ખવાટું મરો છો તમારે તો દારૂ ને તમારો ભાઈબંધ રાખો લ્યો એટલે વાત નો પૂછો કોઈની જરૂર ન પડે ખબર છે તું રાયડું મારા હું નાખ મને હું યાદ મૂકે ને તારું ગળબું ફેરવી નાખીશ આ બધી માથાકૂટ કરવાની કઈ ફાયદો નથી હાલો ને બસ પણ તમારે એને ભેગું જવું છે હે આ 2 કાવડિયાની 2 વર્ષથી એ ઘરની વહુ છે એને કઈ એવી રીતે નહીં બોલાવવાનો સમજો તો હું ઈ ઘરની વહુ છું હું ઘરનો વર નથી ઘરનો વર છે તો તારે સમજીને રહેવું જોઈએ ને તું શું કરે પોટલી પીપીને અહીંયા પીધેલો હે આપણે એને સમજાવવો નથી આપણે બસ બહુ સમજાવી લીધી 2 કલાક પહેલા સમજાવી. હવે તું છે ને રજા લે રાહુલ ટેબલ આયકા રજા લે મારે ખાલી જવા દો હાલો લે ને તમે જાવ ને જવા દો હાલો સાહેબ છે હાલો જાય છીએ અમે તમને એમ છે કે તમે અહીં છો તો જ મારું હાલ છે મારે રહ્યો રાહુલ હમણાં રાહુલિયાને બોલાવીશ એ તો રાહુલ યાર એક ફઈવાની ઘરવાળી મને નહોતું પડ્યું આવવાનું સમજ્યા તમે એને બધાની એને- જિંદગી બગાડો છો. નથી મા-બાપ સામું જોતા નથી મારી સામું જોતા આ તો કઈ બોલતા નોય ગઈઢા મા-બાપ બીવે છે બોલવાથી એટલે તમારી સામું બંધ મોઢે ઊભી હોઉં શરમ આવી જાય તમારા જેવા દીકરાને રાહુલ એને પહેણું હતું પણ એને તારા જેટલા લાંબા વાળ નથી એને બેબી વાળ છે સમજાણું ભૂંડા લાગો ને શરમ આવી જોઈએ શરમ નથી મારે તું જાણે આવી જાય શરમ મરી જવાય એ આને વઈ જા એટલે તું મરી જઈશ અહીં મારા હાથમાં માર ખાઈને જવા દ્યો બધાય હમણાં રાહુલ એને ફોન કરીશ ને માર કાંઈ એવું નથી ક્યાં હો શોખમાં શું આવે અહીં ઘર જ શોખ થઈ ગયો ખાલી ત્યાં શોખમાં હું બેહીને જરૂર છે પણ અહીંયા મારી ઘરે જ શોખ જેવું થઈ ગયું તું અહીંયા મારા ઘરે આય તું અહીંયા આવીને પછી વાત કરું એમ કહું છું અહીંયા મેં તને મારી પાસે ન સમજાણું શોખ થઈ ગયો ખાલી થઈ ગયું ઘર હા તું અહીંયા આય તું અહીંયા આવીને એમ કહું છું અહીં બધું હાંસણું મારી વહી ગયા હે આય લે કાલ સવારની આવેલી પાપા ડોહી એમ મન પડે એમ બોલે મનમાં હમતી શું હોય છે પપોડી હું બેઠો અહીંયા તું હે અહીંયા હું બેઠો અહીં જોઈ લે આગળિયો શું માર્યું ન્યા આ બધું બંધ બંધ કરીને ક્યાં ગયા બધા કાલ નતું આપણે ઓલું કર્યું ક્યારે આપણે આમ નોખા પડ્યાનું હા જરા એવું થોડુંક માથાકૂટ થઈ પછી એમાં તો ઠીકો ઠીક ને હેરી ગયા આગ પણ એલા ઘરે શાંતિ રખાય ખોટે ખોટે શાંતિ રાખવી હતી પણ રહેવી જોઈએ ને શાંતિ શાંતિ જુતવણી થતી હતી બાજુ હાટું થઈને તો હવે એ લોકો વહી ગયા મને કે તમે તમારી રીતે હું મારી રીતે ઈ કે મારા બાપુજી ને બધાને ભેગા ગયા એ કે તમે રાહુલિયા લગ્ન કરી લેવાય ને મને શું કામ પહેણવાય આવું બોલો મહિની 2 કાવડિયાની તારે નખાય ને બે ને એને નાખવા ગયો મેં મને 2 નાખી હતી પણ હું પછી હું હતો ને એટલે કઈ ખબર ન પડી મને અત્યારે બરે સમજાણ કાલ તો નાખી લીધું આ ગાલ હોજી ગયો છે હવે આ મારી તમે અહીંયા તો બધું હક લાગી ગયું મારે હુવા બેહવા ક્યાં જવું આ ખાટલો પડ્યો અહીંયા ખાલી ખાટલો થાય ઓઢવાનું છે ને ઓશીકો ને બધું કઈ છે ઓશીકો હું તને આપી જઈશ હવે ઉપાધિ શું કરસ પણ એમને અહીંયા તારે દેવા આવું મને હા એના કરતા આપણે તારે જ ઘરે હુતા રહી તો શું કઈ વાંધો એ જલસા કરશી ભાઈ જો ભગેડી મારા ઘરે એડજસ્ટ ન થાય એટલે મારા ઘરના હોય છોકરા હોય મારા બાપા હોય હાવ મેળ ન આવે મારે બાકી તારે પીવું હોય એટલે પૈસા લઈ આવ ગામમાં લાવ અરે ઈ કોઈ વાત નથી ભાઈ ઈ ભલે ને 2000 વપરાઈ જાય પણ હુવા બેહવાની તકલીફ ને તાળું મારીને વહી ગયા બધી ઘાણી આ આવડો મોટો ખાટલો આ ફરી બધી તારે પડ્યો ઉપાધિ શું કરસ તું ખોટે ખોટો મુંજાસ કાંઈ એમ તો થાય ને પણ તારી ઘરે કઈ વાંધો હતો ને મારા ઘરે ન મળ્યા યાર મારા બાપા તને ખબર ને મગજ એનો અને મારી ઘરવાળીનું પેલા મારે જોવું પડે મારે જાવું ક્યાં છોકરા છે હા એ વાત સાચી તારે છોકરા છે હું અને અમારે કઈ છે નહીં અને તારે ઘરવાળીનું જોવું પડે કા હા
સારું હાલ તો વાંધો નહીં, જા બીજું શું. હાલ પછી કઈ કામ હોય તો કેજો. હા હા કઈ લેવું હોય તો લાય પૈસા લેતા આવું. ના હવે અત્યારે કઈ નથી, પછી હાલ ને નિરાંતે કહું તને. હાલ ઉપાધિ ન કરતો. જો તો ખરા કેટલી સ્વાર્થની દુનિયા હે. મને એમ હતું ભાઈબંધ છે મારો જીગરજાન, મને ગમે તેથી કામ આવશે, પણ આજ મારું ઘર વિખાઈ ગયું અને કઈ ગયો કે મારા ઘરે બાયડી હોય, છોકરા હોય, મારા બાપુજી હોય, એને બાયડીને મારું બટે કોઈ છે. પણ આજ હાસું સમજાણું કે જે આપણું હે એ જ આપણું રહેવાનું છે. અને આવડા તો મારા પૈસા જલસા કરવા હતા, આ મફતિયાના હિસાબે મેં મારું ઘર વીખી નાખ્યું. નકર મને તો કેવી ભગવાનના ઘરની બાયડી, મારા માવતર ભગવાન જેવા, ટૂંકમાં સંગત બગાડે. પણ કાંઈ વાંધો નહીં, લાય પાછો મારા બાપુજી પાસે જાઓ. બાપુજી તારે અમને અહીંયા હક નથી લેવા દેવું. એવું કાંઈ નથી. મારા બા ને કે બા બા ક્યાં? અહીંયા શું કામ છે? હવે બા ને બાપુજીને ભૂલી જાઓ, હું અહીં બેને સંભાળી લઈશ. તમારે અમારી કઈ ઉપાધિ કરવાની જરૂર નથી, સમજ્યા? હવે અહીંથી જાઓ, હવે હું તમને પગે લાગુ છું. હવે તો અમે ઘરે મૂકીને આવતા રહી. હવે અહીં તો હકે અમને રહેવા દેવો કે અહીંયા અમારી પત્તર ખાનશો? બા અહીંયા શાંતિથી રહેવાનું દેવા અમને. અહીંયા વાહ વાહ આઈલો આવ્યો. લે તારો ભાઈબંધ તો દેખાતો જ નથી, ક્યાં ગયો? ઈ તો તાર ભેગો જ હોય, જન્મ જાનુડો. હે ઈ કેમ નથી આવ્યો? હે ઈ તો હાસો તારો હગો ઈ છે, અમે ક્યાં છે કોઈ? ના બા એ નથી મારા હગો, તમે મારા હગા હે. બેટા એની આરે ના તું નહીં ફિકર. એની આરે ખાવાનું, એની આરે હુવાનું, એની આરે ફરવા જવાનું, એની આરે ફિલ્મ જોવા જવાની, એની આરે જમવા જવાનું, એની આરે બધા આનંદ કરવાના. અમે શું કામના છે તને? અમે કઈ કામના જ નથી. અને અમે તો બાપુ તો તારો મજૂરી કરવા માટે જેટલો છે ને. ના બાપુજી આજ મને સમજાણું કે જે મારા હે ને ઈ જ મને કામ આવશે. આ બધા તો ખાલી ખાવાની લાયક છે, આવતા હતા મારા ભેગા. રાહુલે ખાવા ન દીધું? મને ખબર જ છે કે અત્યારે તમારો જમવાનો ટાઈમ હતો ને તમે જમવા ઘરે આવ્યા હતા. તો રાહુલ એમ કહેવાય ને કે થાળી પીરસે તમને. બાયડીને મા બાપ વગર કોઈ દી કોઈ હે જિંદગીમાં કોઈનું થાય જ નહીં. આ ભાઈબંધ દોસ્તાર તો રૂપિયા હોય ને ત્યાં સુધી જ આપણા હોય. સાચી વાત છે બા, મેં મારી બાયડીને બહુ કીધું, ખોટું નહીં. પણ આજ મને સાચું સમજાણું કે જ્યાં ઘર હોય ને ત્યાં જ માખીઓ આવે. મારી પાસે માલ હતો ને એટલે બધા મારા પડખે સડતા. આજ તમે મૂકીને વહી ગયા ને મને, તો મેં બાપુજી રાહુલિયા પાસે જરાક સહારો માંગ્યો ને કે ભાઈ મને મારા બાપુજી ને મારા બા ને મારા ઘરવાળી મૂકીને વહી ગયા બીજે તાળું મારીને, મને તારી ઘરે લઈ જાય ને. તો રાહુલિયો બા એટલું બોલ્યો કે મારે મારા ઘરે બાયડી છે, મારા બાપા છે, મારી વહુ ને છોકરા ને બધાય છે, એટલે ઘરે નહીં. બા હવે હું જિંદગીમાં કોઈ દી મારા ભાઈબંધ ની સંગત નહીં કરું. આજથી મારે કોઈ ભાઈબંધ જ નહીં. જી છે મારો ઘર, મારો પરિવાર. અને બા બાપુજી હું મારા બાપુજી ને બધાય મદદ કરીશ. અમારી માફી નો માંગ, તારે હાચી માફી આની માંગવાની છે કે તું મોટા મોટો ગુનેગાર આનો છે, એની માફી માંગ. ઈ માફ કરે ને તો અમારા તરફથી માફી આમ કરે. જો તને બરોબર છે. મારી ભૂલ થઈ ગઈ. હવે જિંદગીમાં બાપુજી ને બા ને તને કોઈ દી કાંઈ નહીં કહું, અને હું બધે હાથે કામ કરાવીશ. મારી ભૂલ થઈ ગઈ, હવે હું કોઈ દી આવું નહીં કરું. તને કાંઈ નહીં કહું, બા બાપુજી ને કાંઈ નહીં કહું. અને બા ને બાપુજી કરશે આરામ અને હું કરીશ હવે કામ, અને તમે કરજો જલસા. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા ઉર્ફે કિશોરી. અને અત્યારે ઘણી જગ્યાએ ભાઈબંધ દોસ્તારની સંગતમાં આવું સમાજમાં થાય જ છે, એટલે એને લઈને મસ્ત મજાનો વિડીયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તમારી યુટ્યુબ ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.